સમાચારો જોઈએ વિસ્તારથી ને સૌથી પહેલા એ સવાલનો જવાબ આપવો છે કે શનિવારે બપોરે ગુમ થયેલી એ દીકરી સાથે આખરે થયું શું હતું। આણંદના આંકલાવના નવાખલ ગામમાં એક 5.5 વર્ષની દીકરી શનિવારે 4 વાગે ગાયબ થઈ ગઈ હતી। એની માં કોઈ ઘરમાં કામ કરતી હતી અને એ ઘરમાં ઓટલા પર દીકરી રમી રહી હતી। સાંજ પડતા દીકરી ઘરે ન આવી શોધખોળ શરૂ કરવામાં આવી અને સીસીટીવી કેમેરામાંથી પોલીસને એક વ્યક્તિ દેખાયો હતો જે આ બાળકીને બાઇક પર લઈ જતો હતો। પોલીસે એને ઉઠાવ્યો અને એ પછી એણે પોલીસ સામે કબૂલાત કરી હતી કે એણે તાંત્રિક વિધિ કરી બાળકીને નદીમાં ફેંકી દીધી છે। નદીમાં લગભગ 68 કલાક સુધી પોલીસે શોધખોળ કરી। 4 દિવસ પછી બાળકીનો મૃતદેહ મળી આવ્યો। એને ગઈકાલે પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો અને પોસ્ટમોર્ટમમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ નરાધમે એ બાળકી સાથે દુષ્કર્મ કરી એની ગળું દબાવી હત્યા કરી અને એ પછી મૃતદેહને નદીમાં ફેંકી દીધો હતો। બાળકી છે એને પોતે મકાઈનો ડોડો ખાવાના બહાને પોતાના ગામમાંથી પોતાની બાઇક ઉપર બેસાડી ઉમેટા ચોકડી, ત્યાં થઈને સિંગરોડ ચોકડી, ત્યાં થઈને આગળ એક મિની નદી આવે છે। એ મિની નદીના બ્રિજ પછીની કોતરોમાં એ લઈ જાય છે। બ્રિજ પાસે બાઇક જે છે એ પાર્ક કરે છે અને બાળકીને લઈ આ નદીની કોતરોમાં એ જાય છે। ત્યાં એ બાળકીના મોઢા ઉપર રૂમાલ બાંધી બાળકી સાથે દુષ્કર્મ કરે છે અને તેનું ગળું દબાવી અને હત્યા કરી અને આ બાળકીને જે લાશ છે એ મૃતદેહને મિની નદીમાં એ ફેંકી દે છે। અમદાવાદના સોલામાં એક ચકચારી ઘટના બની છે। એક હત્યા ફરી એકવાર અમદાવાદની ધરતી લોહીથી રંગાઈ છે ને આ વખતે હત્યા સંબંધોની થઈ છે। એક દીકરાએ માની હત્યા કરી નાખી છે અને લગ્ન ન કરાવવા બાબતે બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ દીકરો એટલો ઉશ્કેરાઈ ગયો કે જનેતાની હત્યા કરી નાખી હતી અને ત્યારબાદ એ ત્યાંથી ફરાર થઈ ગયો હતો। માતાને માર મારતા હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી અને હોસ્પિટલમાં સારવાર દરમિયાન માનું મૃત્યુ થયું છે। સોલા સિવિલમાં સારવાર દરમિયાન માતાનું મૃત્યુ થયું। પ્રતિક પાસેથી વિસ્તારથી જાણીએ। પ્રતિક, યુવાન છે 31 વર્ષે કે જેણે પોતાની જ માતાની હત્યા કરી છે ને હત્યા કરવા પાછળનું કારણ એટલું હતું કે તેના લગ્ન નહોતા થતા અને યુવકને એવું લાગી રહ્યું હતું કે તેના લગ્ન ન થવા પાછળનું કારણ તેની માતા છે અને આ જ કારણથી ગઈકાલે રાત્રે માતા અને પુત્ર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને ઉગ્ર બોલાચાલી મારામારીમાં પરિણમી હતી। પરિણામે આજે 31 વર્ષીય યુવક છે તેણે તેની માતાને પીઠના ભાગે મુક્કા માર્યા હતા અને મુક્કા મારતા માતાની હાલત લથડી હતી, જેના ભાગરૂપે તેમને સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। પરિણામે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા સોલા પોલીસે યુવક સામે ગુનો નોંધ્યો હતો અને હાલ યુવકની ધરપકડ કરવામાં આવી છે। પરંતુ ખૂબ જ ચિંતાજનક વાત છે અને ઘટના છે, કારણ કે માત્ર લગ્ન ન થવા બાબતે યુવકે માતાની હત્યા કરી છે, જેને લઈને હાલ પોલીસ દ્વારા પણ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। પોલીસનું નિવેદન સામે આવ્યું છે કે યુવક જે છે તે બેરોજગાર હતો, છેલ્લા કેટલાય સમયથી કામ ધંધો નહોતો કરતો અને આ જ કારણથી તેના લગ્ન ન થતા હતા અને જોકે લગ્ન ન થવા પાછળનું કારણ યુવકે તેની માતાને માનીને તેની હત્યા નિપજાવતા હાલ પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે। અને આગળ વાત કરવી છે વરસાદની। વરસાદે બ્રેક લીધો છે અને ત્રીજો રાઉન્ડ ક્યારે શરૂ થશે એની ઘડીઓ ગણાઈ રહી છે। કહેવાઈ રહ્યું છે કે 3 તારીખથી એટલે કે આજથી ત્રીજો રાઉન્ડ શરૂ થવાની શક્યતા દેખાઈ રહી હતી અને આજે રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે। દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। એની સાથે સાથે હવામાન શાસ્ત્રી પરેશ ગોસ્વામીનું કહેવું છે કે આ ત્રીજો રાઉન્ડ આજથી શરૂ થઈ જશે અને આવનાર 4 દિવસ ગુજરાતને ધમરોળશે, જેમાં સૌથી વધારે તબાહી જોવા મળશે દક્ષિણ ગુજરાતમાં। એવો વરસાદ વરસશે। 5 થી લઈ અને 8 તારીખ સુધી ભારેથી અતિભારે વરસાદ નોંધાય તેવું એક અનુમાન છે। એ સાથે સૌરાષ્ટ્રના બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જુનાગઢ જેવા વિસ્તારો છે એમાં પણ 7, 8 અને 9 તારીખ દરમિયાન અતિ ભારે વરસાદ નોંધાય। લગભગ આપણે 10 થી લઈને 15 ઇંચ સુધીના વરસાદ નોંધાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તાર છે જેમાં દ્વારકા, જામનગર અને પોરબંદર જેવા વિસ્તારો છે એ વિસ્તારોમાં પણ 7, 8 અને 9 તારીખ દરમિયાન અતિ ભારે વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ છે। 5 થી લઈ અને 12 ઇંચ સુધીના વરસાદો છે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ જોવા મળી શકે છે।
ઉત્તરાખંડમાં ભારે વરસાદ વરસ્યો અને પરિણામ એ આવ્યું કે ગંગા અને યમુના બંને ઉફાણે ચડી છે અને યમુના નદી જાણે કે ફરી એકવાર દિલ્હીને ડૂબાડવાની જીદે ચડી હોય એવું લાગી રહ્યું છે। હથની કુંડમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે। યમુનાનું જળસ્તર વધી રહ્યું છે। ગઈકાલે જ્યાં યમુના બજારમાં 1, 1.5, 2 કે 3 ફૂટ પાણી ભરેલા હતા, આજે કેટલીક જગ્યાએ 4, 4, 5, 5 ફૂટ પાણી ભરેલા છે। અજય પાસેથી જાણીએ કે શું પરિસ્થિતિ છે દિલ્હીની યમુના બજાર સિવાય બીજા કયા કયા વિસ્તારો છે કે જ્યાં જોખમ તોળાઈ રહ્યું છે અને યમુના નદીનું જળસ્તર હજી કેટલું વધી શકે છે, શું કહેવું છે તંત્રનું ને કેટલી તૈયારી છે તંત્રની। देखिए, जल विभाग की तरफ से अभी एक अलर्ट आया है जिसमें ये कहा गया है कि कल यानी आज रात को जो यमुना का जलस्तर है 8 बजे के करीब 207.4 मीटर के करीब पहुंच सकता है, जो कि खतरे के निशान से जो करीब 2 मीटर ऊपर है। लेकिन फिलहाल जब हम लोग थोड़ी देर पहले जब रिपोर्टिंग करने के लिए गए थे तब 207 मीटर के करीब यमुना का जलस्तर पहुंच चुका था, और जिसकी वजह से जिस बाजार का आप जिक्र कर रहे हैं यमुना बाजार, उसके एक हिस्से में दरअसल पानी भर गया है। लोगों के घर 5 से 6 फीट भीतर एक तरह से चले गए हैं, वहाँ से लोगों को निकाला गया है। लेकिन एक बाउंड्री के जरिए यमुना बाजार को 2 हिस्सों में बांटा गया है। यमुना बाजार का जो दूसरा हिस्सा है वहाँ पर भी पानी नहीं पहुँचा है, लेकिन माना जा रहा है कि अगर कल 207.4 मीटर से ऊपर अगर पानी जाता है तो यमुना बाजार का जितना भी इलाका है, जो कि एक तरह से लाल किले से भी सटता है, वहाँ पर पानी आ जाएगा। वहीं दूसरी तरफ अगर बात करें तो मयूर विहार फेज 1 का एक इलाका है, उसके निचले इलाके में पानी पहुँच चुका है। इसी तरह से मोनेस्ट्री, जो कि तिब्बती मार्केट के नाम से जाना जाता है, वहाँ पर भी पानी पहुँच चुका है। और ये सारा कुछ इस वजह से है कि एक तरफ जहाँ दिल्ली और NCR में बरसात हो रही है और हरियाणा पंजाब में भी बड़े पैमाने पर बारिश हुई है, और उसका असर ये हुआ है कि हथनी कुंड बैराज जो है वो पूरी तौर पर फुल हो चुका है। करीब 2.25 लाख क्यूसेक पानी पहले ही छोड़ा जा चुका है, और आज भी घंटे घंटे भर रुक करके पानी छोड़ा जा रहा है। और जब भी हथनी कुंड बैराज से पानी छोड़ा जाता है तो करीब 40 से लेकर के 45 घंटे का वक्त लगता है, और वही पानी अब दिल्ली पहुंच चुका है और लगातार यमुना का पानी बढ़ता जा रहा है। तो माना जा रहा है कि जैसे जैसे ये हथनी कुंड बैराज का पानी दिल्ली की तरफ बढ़ेगा, वैसे वैसे यमुना का जलस्तर बढ़ेगा। दिल्ली के जितने भी निचले इलाके हैं वहाँ पानी भरना शुरू हो गया है। अगर ये पानी इसी तरह से बढ़ा और भी ज़्यादा ऊंचाई ग्रहण किया तो दिल्ली के कई सारे ऐसे इलाके हैं जहाँ पर पानी आ जाएगा। तो फिलहाल यमुना जो है खतरे के निशान से काफ़ी ऊपर बह रही है, 2 मीटर के करीब ऊपर बह रही है, और संभावना यही जताई जा रही है कि कल इसका जो जलस्तर है 207.4 मीटर के ऊपर चला जाएगा। जी। અને આ બાજુ જમ્મુ કાશ્મીર પર તો જાણે આ ચોમાસામાં માઠી બેઠી હોય એવું લાગી રહ્યું છે। અહીંયા પણ એક પછી એક જગ્યાએ વાદળો ફાટી રહ્યા છે, તબાહીનો વરસાદ વરસી રહ્યો છે, પહાડો તોડી રહ્યો છે। જમ્મુ કાશ્મીરમાં કયા વિસ્તારમાં, કયા તાલુકામાં, ક્યાં શું પરિસ્થિતિ, કયા જિલ્લામાં, જાણીએ કૃષ્ણા પાસેથી। જી બિલકુલ, જમ્મુ કાશ્મીરમાં અત્યારે સામાન્ય રીતે સ્વર્ગ કહેવાતો આ પ્રદેશ, પરંતુ અત્યારે જિંદગી અત્યંત કફોડી સ્થિતિમાં મુકાઈ ગઈ છે। 73% સામાન્ય રીતે 73 વરસાદ વરસે, એના કરતાં 73% વધારે વરસાદ વરસ્યો છે, અને સૌથી વધારે એમાં રિયાસી જિલ્લો પ્રભાવિત થયો છે। છેલ્લા 8 દિવસથી જમ્મુ શ્રીનગર નેશનલ હાઈવે છે એ બંધ થઈ ગયો છે। 5 દિવસથી શાળા કોલેજીસમાં રજા જાહેર કરી દેવામાં આવી છે। આજની જે ઘટના સામે આવી, ખાસ કરીને જમ્મુના ડોડા અને રાજૌરી આ બંને એવા જિલ્લા છે કે જ્યાં જેલમ અને ચિનાબ આ બંને નદીઓના જળસ્તર અત્યારે ખૂબ જ ભયંકર સ્તરે વહી રહ્યા છે, જેના કારણે નદીના પૂરના પાણીએ ગામડાઓમાં, આ જિલ્લાઓમાં ફરી વળ્યા છે। સુંદરબનીમાં આજે એવી ઘટના બની કે એક મકાન ધરાશાયી થઈ ગયું અને મકાનના કાટમાળ નીચે દટાઈ જતા માતા પુત્રીનું મૃત્યુ થયું છે। અને આવી હાલત તો જમ્મુ કાશ્મીરના અનેક અલગ અલગ જગ્યાઓથી સામે આવી રહી છે। હજુ પણ પહલગામમાં ફ્લડ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેના કારણે લોકોને ત્યાંથી ખસેડવામાં આવ્યા છે, રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે, પરંતુ ઘણી જગ્યાએ એવી હાલત છે, ખાસ કરીને ચિનાબ નદી કે જેનું જળસ્તર વધતા એના કાંઠાના જે વિસ્તારો છે એને અલર્ટ કરવામાં આવ્યા છે, પણ પાણી ફરી વળ્યા હતા, કેટલાક લોકો ફસાઈ ગયા હતા, અને જ્યાં સુધી એ જિયાપોત કાંઠો એ ઘાટ છે એ પાણીમાં ગરકાવ થઈ હતો, જ્યાં સુધી પાણી ઓસરે નહીં ત્યાં સુધી રેસ્ક્યુ ટીમ પણ ત્યાં ફસાયેલા લોકોને બચાવી નહોતી શકી, એટલી ખરાબ હાલત છે। અને હજુ પણ જમ્મુ કાશ્મીરમાં ભારે વરસાદ વરસી શકે એવી હાલત છે। એટલે આ તમામ પહાડી રાજ્યોએ, જમ્મુ કાશ્મીર હોય, ઉત્તરાખંડ હોય કે હિમાચલ પ્રદેશ હોય, આ વખતે ખૂબ જ ખાનાખરાબી પૂરના કારણે, આકાશી આફતને કારણે સર્જાય છે। નુપુર, ખેડૂતોના બેલી થવા માટે સરકારે હાથ ધરેલા પ્રયાસની અને એના કારણે ખેડૂતોને પડેલી મુશ્કેલીની આપણે એક બાજુ ટેકનોલોજીની વાત કરીએ છીએ, ડિજિટલ ગુજરાતની વાત કરીએ છીએ, પણ જ્યારે પણ ટેકાના ભાવે ખરીદીની શરૂઆત થાય છે, સર્વર
સર્વર ડાઉન થઈ જતા હોય છે. 3 દિવસ સુધી સર્વર ડાઉન રહ્યું, 2 દિવસ સુધી, અને ત્રીજા દિવસે નોંધણી શરૂ થઈ. પણ જુનાગઢ જિલ્લો એવો છે કે જ્યાં હજી પણ સર્વર ડાઉન છે અને ખેડૂતો હેરાન પરેશાન થઈ રહ્યા છે. એ વાત છે કે 1,60,000 ખેડૂતો મગફળીની નોંધણી કરાવી ચૂક્યા છે ટેકાના ભાવે, પણ જુનાગઢ જિલ્લાના ખેડૂતોના નસીબમાં હજી પણ મુશ્કેલીઓ જ જાણે સરકારે લખી આપી છે. ગઈકાલથી આજ સુધીમાં 48 કલાકમાં જે પોર્ટલો છે એ ખુલતા નથી, સર્વર ડાઉન છે, 7 બારો નીકળતા નથી. ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો છે, ગ્રામ પંચાયતની કચેરીએ ખૂબ ઘસારો થાય છે. 50-50, 100 ખેડૂતોનો થપ્પો થઈ જાય છે. રાજ્ય સરકારે ઝડપથી અવળા મોટા આઈટી દેશમાં, ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં આજે ભારત ખૂબ આગળ વધ્યું હોય ત્યારે સર્વર ડાઉન થાય તો એ ખરેખર હાસ્યાસ્પદ વાત છે. અટાણે અમે અહીંયા મગફળીની તથા સોયાબીનની ઓનલાઈન કરવા આવ્યા છીએ, પણ આજ 2 દિવસ ત્યાં સર્વર ડાઉન છે અને અમારે કાયમી માટે ધક્કા ખાવા, અમારે ખેતીના કામ બધા પડતા મૂકી અને ખેતીમાં અટાણે 500 રૂપિયા 600 રૂપિયા મજૂરી આવે તો એ બધું અમે છોડી અને અમે અહીંયા કાયમી ગ્રામ પંચાયતના ધક્કા ખાઈએ. અમારી કોઈ પણ જાતની કાંઈ કામ થતું નથી. અને હવે આપને લઈ જવા છે ભાદરવી પૂનમના મેળામાં. મા અંબાના ચરણોમાં શીશ ઝુકાવવા માટે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. જાણે કે માનવ મહેરામણ અંબાજી જતા બધા જ રસ્તાઓ પર ઉભરાઈ રહ્યું છે. બોલ માળી અંબે, જય જય અંબેના નાદ સાથે રસ્તાઓ ગુંજી રહ્યા છે. અત્યાર સુધીમાં 8 લાખ શ્રદ્ધાળુઓ મા અંબાના ચરણોમાં શીશ ઝુકાવી ચૂક્યા છે અને હજી પણ ભક્તોનો ધસારો મા અંબાના દર્શન માટે ચાલુ ને ચાલુ છે. ક્યાંયથી દૂર દૂરથી સેંકડો કિલોમીટરથી ભક્તો આવે છે. કોઈ રથ ખેંચતા આવે છે, કોઈ મનમાં શ્રદ્ધા લઈને આવે છે, કોઈ મનમાં કોઈ બાધા આખડી લઈને આવે છે અને માતાજીના ચરણોમાં શીશ ઝુકાવવા માટે, અને સાથે જ અહીંયા ભક્તિ અને સેવાનો અદ્ભુત સંગમ પણ દેખાઈ રહ્યો છે. છેલ્લા 3 વર્ષથી સતત પાણીની આ રીતના સેવા કરીએ છીએ અને છેલ્લા 3 દિવસથી નીકળ્યા છીએ સેવા કરતા અને અમે ત્રિશુલિયા ઘાટ સુધી હજુ પાણી પહોંચાડવાની સતત પ્રયત્નશીલ રહીએ છીએ અને પહોંચાડીશું. ખૂબ મજા આવે છે. અમને કોઈ થાકનો અનુભવ તો થતો જ નથી બિલકુલ. અને અમારા જે સ્વયંસેવકો છે એ સતત 3 દિવસથી આ રીતના એક ધારી પાણીનું આ વિતરણ ચાલુ જ છે. એમ આગળ વિસનગર કર્યું, પછી એના પહેલા ગોઝારિયા કર્યું હતું, અત્યારે ખેલાડ ચોકડી પર છીએ અને હજુ આંબા ઘાટ અને ત્રિશુલિયા ઘાટ સુધી પણ જવાના છીએ. રાજકોટથી અમે 25 તારીખે નીકળ્યા છીએ અને 5 તારીખે અમે પહોંચી જશું. ત્યાંથી અમે નીકળ્યા ત્યારે જે વરસાદનો માહોલ હતો તેમાં દરેક વ્યક્તિને એવું હતું કે આપણે રસ્તામાં કેમ કરશું, કઈ રીતે ચાલશું, આ વરસાદ આપણને પહોંચવા દેશે કે નહીં. પણ તેમ છતાંય માની દયાથી એટલી બધી આમ આનંદથી ને માના શ્રદ્ધા ભક્તિથી અમે બોલમાળી અંબે, જય જય અંબે બોલતા નીકળ્યા કે વરસાદ, તાપ, તડકો કાંઈ પણ અમને નડ્યું જ નથી. માં અંબાના દર્શનાર્થે જતા પદયાત્રાળુઓ લાખોની સંખ્યામાં અહીંથી જાય છે. અનેક સંઘો પસાર પણ થાય છે. એમાં રાજકોટનું સંઘ એ બધાનું આકર્ષણનું કેન્દ્ર છે અને એમાં સવિશેષ રાજકોટથી અંબાજી પદયાત્રા માટે એક અનેરો સંઘ નીકળે છે જે રાજકોટથી નીકળી અત્યારે ખેરાલુ પંથકની અંદર પસાર થઈ રહ્યો છે. રાજકોટથી નીકળ્યા છો ક્યાં અને આજે ખેરાલુ પહોંચ્યા છો, શું કહેશો? અમારે આ 24મું વર્ષ છે. રાજકોટથી નીકળાયના 10મો દિવસ છે, પણ બધાના મોઢા ઉપર તમે એનર્જી જોઈ શકો છો કે માતાજીની એક અસીમ કૃપા અને કંઈક એવો પાવર છે કે અમે આટલા કિલોમીટર હાલ્યા પછી પણ આવી રીતે રમતા જાય છીએ. આપણે લગ્ન પ્રસંગમાં જેવી રીતે સારા કપડાં પહેરીને જતા હોય તો માતાજીના પદયાત્રાને અમે એક ઉત્સવ બનાવ્યો છે કે આપણે માતાજીને ત્યાં પગપાળા જતા હોય ને તો 16 શણગાર સજીને જ જવું જોઈએ. એટલે અમે 16 દિવસના અલગ અલગ જાતના અને તમામ સમાજના આવરી લેવા માટે અલગ અલગ સમાજના કપડાં પહેરીએ છીએ. મનોજ ઠાકોર, સંદેશ ન્યૂઝ, ખેરાલુ.